આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર તો દર્શક મિત્રો, છેતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા આપી છે દોસ્તો, એમના વિશે છેતરભાઈ વસાવાનું શું કહેવું છે તો તમે દોસ્તો છેતરભાઈ વસાવાનો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો. અને દોસ્તો એમાં 4 મહિલા પણ સામેલ છે એ કેસમાં દોસ્તો. તો એમને 7 વર્ષની સજા થશે. તો આ તમે એમનો વિડીયો જોઈ શકો છો. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને. હાલો દર્શક મિત્રો, જય જોહાર, જય આદિવાસી. માનનીય ધારાસભ્ય છેતરભાઈને દોસ્તો ફરી એકવાર જેલમાં મોકલવામાં આવ્યા છે અને એમને 7 વર્ષની સજા સુનાવવામાં આવી છે દોસ્તો. તો આ તમે એમના વકીલનો વિડીયો જોઈ શકો છો. શું કારણ અને શું ગુનામાં એમને જેલમાં અંદર 7 વર્ષની સજા સુનાવવામાં આવી છે દોસ્તો. તો તમે આ વકીલનો વિડીયો જોઈ શકો છો. 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે. એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને. સાથીઓ, હમણાં હું આવતો તો અહીંયા કોઈ મીડિયા વાળા ભાઈ હતા. એમણે પૂછી લીધું કે ચૈતરભાઈ, તમારી લડાઈ મનસુખભાઈ સાથે છે, મનસુખભાઈ સાથે છે. ત્યારે મીડિયા વાળાને મેં કીધું, ભાઈ અમારી લડાઈ કોઈ મનસુખભાઈ સાથે નથી. અમારી લડાઈ એ સરકાર સામે છે, જેમણે 3000ની પ્રતિમા બનાવી પણ અમારા ચાપડ ગામના રોડ ની બન્યા. જેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવ્યા, અમારા જુનારાજ ગામનો રોડ ન બનાવ્યો, અમારા તુંબડાવાડીનો રોડ ન બનાવ્યો, આરોગ્યની સુવિધા ના મળી, શિક્ષણ ના મળ્યું, અમારા બાળકોને રોજગારી નહીં મળી. એની સામેની અમારી લડાઈ છે. અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી. મનસુખભાઈને તો મનસુખભાઈ